સીતારામ બધાયને. ઉઠી ગયા, પથારીમાં પડ્યા, હજી ઉઠા, બેઠી, લીધો હાથમાં મોબાઈલ અને સૌથી પહેલા બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આજે સ્કૂલે રજા હતી. મેડમે હજી મેસેજ કર્યો નથી. આજ કદાચ એક દિવસ રજા આપી દે, પછી 2 દિવસ વહેલી. અમારે આમ કઈ કામ નથી ને, એટલે લગભગ 2 દિવસ હજી રજા આજનો દી આપી દીધી, એટલે હુતી રહી. ધીમે ધીમે આખો દિવસ પછી કામ જ કરવાનું હોય. હુતા હોય ત્યાં સુધી બાયુને શાંતિ હોય, ઉઠીએ એટલે કામે ભેગું ઉઠે. તો આવજો બધાય, આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચા પાણી પી લઈએ, પછી કામ કરીએ. આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. ચા પાણી પી લીધા, નાસ્તો બાકી છે, અને ભૂખા પેટે ગોળી પીવાની છે. આપણે પાચન શક્તિ નબળી પડી ગઈ હોય ને, આ એક ગોળી છે ને, સવારે ભૂખા પેટે પીવાની છે. પાછી એટલી ગોળી આપી. ગોળી પી અને થાકી ગઈ છું હવે. મોનોપોઝનું એક બેન કહેતા હતા, બધું હોય શકે. 45 વર્ષ પછી ઘણું બધું આપણે લેડીઝના, આપણે બહેનોને પ્રોબ્લેમ હોય. મન જે છે ને, મન આપણું ચીડચીડિયું થઈ જાય, ક્યાંય ગમે નહીં. અને ફરવાનો શોખ, પણ પછી આવીએ એટલે થાકી જઈએ. ટ્રેનમાં ગયા હતા અમે. ટ્રેનમાં છે ને, વેકેશન હોય એટલે ટ્રાફિક બહુ હોય, બહુ. એટલે તમે જોયું હતું વિડીયાની અંદર કે બહુ જ ટ્રાફિક હતા. તો રિઝર્વેશનની અંદર આપણે એમ થાય કે ઉતરવા ટાળે, તો મેં ઉતરવા ટાળે છે ને, મારે 10-15 મિનિટ અમે ઊભા હતા. કેમ કે દરવાજા સુધી પહોંચવામાં 5-6 મિનિટ જ ટ્રેન ઉગતી હોય, તો આપણે વહેલું ઊભું ને આપણા સામાનને ગોઠવા. બહુ લખું કહેતો હતો કે મામી હવે છે ને તમને એ કે સ્કૂટરમાં બેહાડ્યા, રિક્ષામાં બેહાડ્યા, નવી મેં મારી લાઈફની અંદર એ ગાડીઓ નહોતી જોઈને એવી ગાડીઓમાં બેહાડ્યા, ટ્રેનમાં બેહાડ્યા, બસમાં બેહાડ્યા. હવે તમને કાંઈ કંઈ અનુકૂળ આવ્યું નહીં. બધાયમાં તમને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય ને હોય જ. થાકો નહીંતર અમે છે ને ગમે ત્યાં જઈએ ને. મારા ભાઈને પ્રોબ્લેમ હતી. મારા ભાઈ લગભગ 1.5-2 મહિના બીમાર રહ્યો. અચાનક જ બહુ ઇમરજન્સી આવી જાય, ફટાફટ ગાડી લઈને બિચારો મૂકી જાય. કારણ કે કોઈક અહીંથી હું પોરબંદરથી જુનાગઢ જાઉં ને, બસમાં ઠેબા ખાતી અત્યારે બાય હતા, એટલે હજી તઈ ન આવી શકે. તો બહુ પ્રોબ્લેમ થાય. ટાઈમે પહોંચીએ નહીં, થાકીએ. ફટકટ તો બિચારો ગાડી લઈ અને ગમે ત્યાં કહું ને દોડ્યો આવે સીધો. પછી ક્યાંય મારા પોતાના કોઈ પણ કામ હોય તો એ કોઈ દી ના નથી પાડી છોકરે. એટલે એ ચિંતા નથી. પણ લાંબો રૂટ હોય ને એટલે આપણે બહુ થાકીએ. એટલે હવે વેકેશન તો પૂરું થયું. હવે ફરવાનો પ્રોગ્રામ જે છે એ નેક્સ્ટ વેકેશનની અંદર ગોઠવા હે. ઉનાળુ વેકેશનની અંદર, મોટું વેકેશન જેને આપણે કહીએ. તો ત્યારે તો એ વિચારે છે કે આ વખતે જે છે ને, નથી ગાડીમાં જવું, નથી બસમાં જવું, નથી ટ્રેનમાં જવું, કે નથી કેમાંય જવું. આ વખતે તો તમને પ્લેનમાં જ લઈ જવા છે. કે 3-4 મહિના કામ કરી લઈએ યુટ્યુબની અંદર ને, નોકરી ને, મારો ધંધો ને બધું ભેગું કરી, અને આ વખતે ફૂલ ફેમિલી પ્લેનમાં. ક્યાં જવું કે એ હજી નક્કી નથી કર્યું મેં. હું તમને ત્યારે જવાનું હશે ત્યારે કહીશ, ચોક્કસ તમે જણાવજો. ક્યાં જવાનો પ્રોગ્રામ હજી નહીં, પણ જવું છે ગમે ત્યાં જાય ને. હવે આ વખતનો પ્રોગ્રામ પ્લેનનો જ ગોઠવવો છે. કેમ કે બધાયમાં બેસી લીધું મેં. નવી લગભગ હારામહારી 60-70 લાખથી માંડીને 80 લાખની ગાડી સુધીની અંદર એ બેહાડી દીધા. હવે સરકારનું પ્લેનની અંદર હું મારી લાઈફમાં બધાય બેસી ગયા છે, હું એક નથી બેઠી પ્લેનની અંદર. એટલે હજી તો વિદેશ જવાનો તો જવું છે મારે વિદેશ. ત્યારે થોડીક મને મનથી એમ થાય ને કે જવું છે ત્યારે જવું છે. મારા ફ્રેન્ડ છે એ વારંવાર વિડીયો કોલ કરીને કહે જ છે કે આવો. પણ હું વિચારું છું ક્યારે નીકળું. પણ પહેલાં ઇન્ડિયાની અંદર ફરવાનો વિચાર છે કે ઇન્ડિયાના બધા સ્થળો જોવા છે મારે. હાથ પગ મારા હાલે, હું મારી અંદર ફરવાની ક્ષમતા છે ત્યાં સુધી લગભગ
ઇન્ડિયાનું પરિભ્રમણ કરી જ લેવું છે. લખુના રાજમાં લખું ફૂલ ફેમિલી, હું એકલી નહીં. એટલે બસ હવેનો વિચાર એવો જ છે કે પ્લેનની અંદર જઈએ. ભગવાનની અને તમારી બધાની આટલા બધા સપોર્ટથી મેં વિચાર્યું નહોતું કે મારી આ 2 ચેનલો જે છે ને મારી ચાલશે. અને બા પછી કદાચ મને ઘણા એમ કહેતા હતા કે બા વૈયા ચાલે ને પછી તમારા વિડીયા કોઈ જોહે નહીં, પછી આમ થાય ને પછી આમ થાય ને. તમારી નીતિ સાચી ને ધ્યેય પાકું હોય ને અને તમે તમારા યોગ્ય રસ્તો મૂકો નહીં ને એટલે તમારે કોઈ પણ કાર્યની અંદર નિષ્ફળતા મળે જ નહીં. બાકી તો આપણા નસીબની અંદર હું ન લખેલું છે એ તો ઈશ્વરને ખબર છે. તો ભગવાન કરે મારું આ સપનું વહેલું સાકાર થાય અને લખુની ઈચ્છા છે મને પ્લેનમાં ફેરવવાની, તો ચોક્કસ એ ઈચ્છા ભગવાન એની પણ પૂર્ણ કરે. આવજો બધાય. સીતારામ. સીતારામ બધાને. વાડીએ એવી મારે સંબંધીની એક વાડીએ એવી નજીક જ થાય. માંડવીની હાલત જોવાય, બધા માથે ઓઢીને રોતા હતા ને તો માંડવીની હાલત જોઈને એવી આ પથ્થારી ફરી ગઈ. આ ગાયોનું ભેંસોનું ઢોરનો ચારોય ન રહેવાતી તો જાય હળી ગયા, દોડવાય હળી ગયા બધા. હવે આ કંઈક તડકો નીકળે ને આમાં તો થાય આ બધું હળી ગયું. જો કાંઈ દોડવામાં કઈ રહ્યું નથી. જો ક્યાંક ક્યાંક બી હારા છે ને ક્યાંક ક્યાંક નથી. કપાળ વાળા ને તુવેર દાળમાં બાંધો નથી એવો પણ માંડવીનું પીડ ભરી ગયું, બધું માંડવીનું પીડ ભરી ગયું. બિચારા ખેડૂત છે ને માથે ઓઢીને રોવે છે. કીએ કે અમારે આ માંડવી વેચીને છોકરીનો કરિયાવર કરવો હતો. હગાઈ થઈ ગઈ, લગ્ન બાકી છે. ઢાંકી ઢાંકીને કેટલું ઢાંકે, આમાં ચારેય બાજુ ઢાકેલા ઢાકેલા તુવેર દાળ ને હારી માટો મારવા નીકળી. ગામડામાં ગમે ખરી, બધું સારું ખરી, પણ જોઈએ ને તો ખબર પડે કે ખેડૂતને હાથમાં આવે ને ત્યાં સાચું. આપણે 1 મહિનો પગાર મોડો થાય ને તો માથે ઓઢીને રોઈએ, 2 દી પગાર વયો જાય ને તો પગાર નથી થયો અને આખી વરસની મોહમ વહી ગઈ. આની હાલત તો જો થઈ ગઈ બિચારાઓની, આમ હાલત તો જો થઈ ગઈ. આ પથ્થારો જો હાલત જો કઈ હુકાયા, આખું વરસાદમાં લબદો છે બધું. હાલત બેહાલ થઈ ગઈ. ભગવાન કરે થોડાક દી તડકો નીકળે. બધા એવા છે, આ પાત્રા એવા છે. હળી હળી જાહે, જો હળી ગઈ અંદર, હળવા માંડ્યા. આમાં શું કરે, માથે ઓઢીને બિસાડા રોવે. બાયણે કે અમે જોવા નથી, અમે હવે અમારી પાક જોવાની અમને હિંમત નથી થતી. એટલી લૂમેન જુમે માંડવી થાય, હાથમાં દીધી, દેખાડી, ખુશ થયા અને લઈ લીધી. એટલે ઈશ્વરની પાસે કોઈનું હાલે નહીં, આપણું તો કાંઈ ન હાલે. આશ્વાસન આપીએ કે ભાઈ વરહ બગડ્યું, જિંદગી નથી બગડી, એમાં તારોમાં હવ સારું થઈ જાય. છોકરી રોવે, મા બાપ રોવે અને આમ તો જો આ ઢાંકીના હાલત તો જો